टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સુરત શહેરમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જે જોવા મળી રહ્યો છે, 6 ઇંચ કરતા પણ વધુ વરસાદ છે સુરતમાં ખાબકી ચૂક્યો છે। ત્યારે સુરતના રસ્તાઓ જાણે નદી બની ગયા હોય તે પ્રકારના દ્રશ્ય છે તે સામે આવી રહ્યા છે। સુરતના પૂણા ગામ વિસ્તારમાં સોસાયટીઓમાં લોકોના ઘરમાં પાણી છે ઘૂસી ચૂક્યા છે। સીધા દ્રશ્ય જોઈ શકો છો, સુરત મહાનગરપાલિકાએ વર્ષની જે ચોમાસાની પહેલા જ પ્રી મોન્સૂન કામગીરીનો દાવો કર્યો હતો કે તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આ દાવા છે પોકળ સાબિત થતા હોય તે પ્રકારના દ્રશ્ય છે સામે આવી રહ્યા છે। પૂણા ગામની અક્ષરધામ સોસાયટી છે કે જ્યાં લોકોના ઘરમાં વરસાદી પાણી છે જોવા મળી રહ્યા છે। લોકોને હાલાકીનો સામનો છે કરવો પડી રહ્યો છે। લોકો જે વરસાદી પાણી છે ઘરમાંથી છે કાઢી રહ્યા છે। આ સીધા દ્રશ્ય જોઈ શકો છો, આ પહેલું જ મકાન છે સોસાયટીનું કે જ્યાં ઘરની અંદર જે 1.5 થી 2 ફૂટ જેટલું પાણી ઘૂસ્યું હોય તે પ્રકારના દ્રશ્ય છે સામે આવી રહ્યા છે। બીજી તરફ આ એપાર્ટમેન્ટનું પાર્કિંગ છે, પાર્કિંગ પણ પાણીથી ભરાઈ ચૂક્યું છે। સીધા દ્રશ્ય અક્ષરધામ સોસાયટીના છે કે જ્યાં લોકોને પણ હાલાકીનો સામનો છે તે કરવાનો વારો આવી રહ્યો છે। ઘરમાંથી આ પાણીમાંથી પસાર થઈને લોકોને આવવું પડી રહ્યું છે। બીજી તરફ આ સીધા દ્રશ્ય જોઈ શકો છો, અહીંયા પણ લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે। લોકોએ ઘર વખરી છે તે જે છે ઉપર મૂકી હોય તેવું પણ સામે આવી રહ્યું છે। હાલ વરસાદી પાણી છે તે ઘરમાં ઘૂસ્યા છે તેવા દ્રશ્ય છે સામે આવી રહ્યા છે। ત્યારે હાલ આ પૂણા ગામની આ જે સોસાયટીના દ્રશ્ય છે સામે આવી રહ્યા છે કે ઘરની જે વસ્તુઓ છે તે પણ લોકોએ ઉપર મૂકી છે અને લોકોને હાલાકીનો સામનો છે તે કરવાનો વારો આવ્યો છે। પહેલા તો પાણી ડોલથી ઉલેટતા હતા, પરંતુ હવે આ પ્રકારની પરિસ્થિતિ પણ નથી દેખાતી। માસી આપણી સાથે છે। માસી, શું નામ તમારું? લીલાબેન। લીલાબેન, પાણી ભરાયું છે, કેટલી તકલીફ પડે? બહુ તકલીફ પડે, શું કરવું? કેટલા સભ્યો છે ઘરમાં? અમે 3 છે। કેટલી હાલાકીનો સામનો કરવો પડે, શું કહેશો પાલિકા? એમ કઈ હારું કરાવો એમ। કેટલા વર્ષથી પાણી ભરાય છે? 4-5 વર્ષ થઈ ગયા છે। અત્યારે તમે ઘરનો સામાન હતો કઈ રીતે ક્યાં મૂક્યો છે અને કેવી સેફટી કરી છે? અમે પરાઈને માળિયા ઉપર મૂક્યું બધું, પલ્લું છે એટલું પલળી ગયું હોય। જી ચોક્કસ છે, એટલે કે લોકો છે તે પણ મુશ્કેલીમાં છે। અહીંયા જે ઘરમાંથી પાણી ન આવે તે માટેની વ્યવસ્થા છે તે પણ લોકો જે કરી રહ્યા છે। આંખમાંથી જે આંસુઓની ધારા છે વહી રહી છે। બસ શા માટે રડો છો? પાણી આવ્યું એટલે પાણી તો થોડી વારમાં નીકળી જશે, આમાં રડવાનું ના હોય। શું કહેશો પાલિકાને, શું કહેશો? એને કેવું હારું કરાવો એમ કીધું। હું કઈ આમાં મારી રહેવું કેમ? સરકારે ચોમાસા પહેલા એવું કીધું હતું કે પાણી નહીં આવે, કામગીરી કરી છે, હવે પાણી આવ્યું છે, સરકારને શું કહેવાનું? સરકારને કહેવાનું હવે આ બધું હારું કરાવો, નકર આમનામ અમારે તો શું કરવું? અમારી આ પરિસ્થિતિ કેવી છે હાવ? જી ચોક્કસ, એટલે કે આ દ્રશ્ય જોઈ શકો છો, રડતી આંખો છે, સરકારને વિનંતી કરી રહી છે કે અમારા ઘરમાં પાણી ઘૂસ્યા છે, આ પ્રકારની પરિસ્થિતિ ન થાય તે માટેની કામગીરી કરો તેવી પણ વાત છે તે કરવામાં આવી રહી છે। અન્ય સભ્ય છે તેમની સાથે પણ વાત કરીશું। જે પાણી છે તે ઘરમાં ન ઘૂસે તે માટે આ તમે અહીંયા બાંધ્યું છે તો પણ પાણી આવે છે, શું કહેશો પાલિકાની કામગીરી બાબતે? કામગીરી કરવી પડે, હમણાં પાણી આવ્યા રાખે થોડું હાલે। શું હવે કેટલી તકલીફ પડશે તમારે, કેટલું નુકસાન થવાનું? નુકસાન તો થાય, હજી સાફ કરવામાં 1-2 કલાક હોય છે। આ ઘઉં ને બધું હતું એ બધું પલળ્યું કે સુરક્ષિત છે? ખુરશી ઉપર ને એમ તેમ કરીને મૂકેલો છે બધું। હજી ચોક્કસ છે, અન્ય લોકો પણ આપણી સાથે જે આ સોસાયટીમાં રહો છો, કેટલા વર્ષથી પાણી ભરાય છે? સોસાયટીમાં 5 વર્ષથી પાણી ભરાય છે। કોઈ પણ પ્રકારનો એસએમસી નો કોઈ નિરાકરણ જ આવતું નથી સોસાયટીમાં, અને પાણી સતત આવતું જાય છે। પ્રી મોન્સૂનની કામગીરી ચાલુ રાખે, 2 ગટર મૂકીને અને આ રીતના કામ પતાવીને પૂરો સોસાયટીમાં પાણીનો દર વખતે આનો આ પ્રશ્ન ઉભો રહે છે। ચોક્કસથી ફરીથી હું દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરીશ કે આ ઘરના દ્રશ્ય છે, જ્યાં જુઓ ત્યાં પાણી જ દેખાઈ રહ્યું છે। પહેલી જે એન્ટ્રી હોય છે, જે રૂમ હોય છે, તે રૂમથી લઈને રસોડા સુધીનો જે તમામ વિસ્તાર છે તે પાણીમાં જળમગ્ન થયો છે। લોકોને પોતાની ઘર વખરી જે તે ઉપર મૂકવી પડી રહી છે। સુરતના પૂણા ગામ વિસ્તારમાં વરસાદી પાણીનો ભરાવો થયો છે। આજે વહેલી સવારથી જે વરસાદ પડી રહ્યો છે તેને લઈને લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા છે। હાલ સીધા દ્રશ્ય જોઈ શકો છો, લોકો જે ધરણા પર બેસી ગયા છે, વિપક્ષ નેતા પાયલ ઝાકરિયા સહિતના લોકો છે હાલ ધરણા પર બેઠા છે। મહિલાઓ છે તે ઘૂંટણસમા પાણીમાં ધરણા પર બેઠી છે, એટલે કે ચાલુ વરસાદે ધરણા કરાય છે। વિપક્ષ નેતા આપણી સાથે છે। પાયલબેન, શા માટે ધરણા પર બેસવું પડ્યું? જે સ્માર્ટ સિટીના બણગા જે સામાન્ય સભાની અંદર ફૂકે છે અને કરોડો રૂપિયા પ્રી મોન્સૂનના નામે પોતાના ખીચામાં નાખે છે,
જેના કારણે સુરત શહેરના લોકો કેટલા હેરાન છે. આજે થોડા એવા વરસાદની અંદર ઠેર ઠેર જગ્યા પર પાણી ભરાણા છે. ઉણા ગામની અંદર છેલ્લા 4 વર્ષથી અમે જ્યારથી ચૂંટાયા ત્યારથી કહીએ છીએ કે આ જગ્યા પર પાણી ભરાય. આ જગ્યા પર ભાજપના જે તે સમયે હેમાલીબેન ગોગાવાલાને પણ ભાગવું પડ્યું હતું આવીને. આ લોકોએ બગાડ્યા હતા. અત્યારની હાલત એવી છે, સવારનો જ્યારથી વરસાદ આવે ત્યારથી બધાના ઘરોની અંદર પાણી છે. છોકરા છાબરાને બેહાડવાની જગ્યા નથી. અત્યારે જમવાની તો દૂરની વાત છે, પણ અત્યારે પાણીમાં હલી શકાય એવી પરિસ્થિતિ નથી. ત્યારે અમે બધા આજે મારા સાથી કોર્પોરેટર અને તમામ સોસાયટીના આગેવાનો બહેનો સાથે અમે બેઠા છીએ. અધિકારી આવીને એમ કહે છે કે આનો નિકાલ આવી રીતના કરશું. જ્યાં સુધી નહીં આવે ત્યાં સુધી અમે અહીંયા બેઠા છીએ. અને એક વાત એટલી આપના ન્યૂઝના માધ્યમથી કહેવા માંગીએ છીએ કે જે લોકો આ વિસ્તાર એટલે કે ધારાસભ્ય પ્રફુલભાઈ પાનસેરિયા મોટી ફાંકા ફાંચારી મીડિયામાં આવીને કરે છે, ક્યાં ખવાઈ જાય છે વરસાદ આવે ત્યારે. જ્યારે રોડનું ખાતમુહૂર્ત હોય તો તરત દોડીને આવે છે પોતાની ટોળકી હારે. અત્યારે ક્યાં ખવાઈ ગયા? તમારી ટોળકી ક્યાં ખવાઈ ગઈ? ભાજપ વાળા છે ને બીવે છે આવી પરિસ્થિતિનો સામનો કરવા. માત્ર ને માત્ર કરોડો રૂપિયા બનાવ્યા છે લોકોની સામે. લોકો પાસે કામ કરવા નથી આવું. અમે કહીએ છીએ કે તમારામાં તાકાત હોય તો આવીને બતાવો. આજે અમે બેઠા છે, તમે ધારાસભ્યો છો આ વિસ્તારના, આવો અમારી હારે, લોકોનો અવાજ તમે હારે બેસો. ચોક્કસ એટલે કે ધારાસભ્યને બોલાવવાની વાત છે. નાના છોકરાઓને લઈને હાલ વિરોધ પ્રદર્શન છે ચાલી રહ્યું છે. સ્થાનિક કોર્પોરેટરોની સાથે સ્થાનિક લોકો પણ અહીં બેઠા છે. નાના છોકરા છે તેમના ખોળામાં. શું નામ છે તમારું? બાળકોને લઈને કેમ બેઠા છો? સવારના ભૂખ્યા છે, રસોઈ બનાવવી કે પાણી કાઢવું કે શું કરવું અમારે? કેટલી તકલીફ પડે છે? તકલીફ તો પડે ને. હવે બહાર રહેવું કે ઘરમાં રહેવું બધું એમ જ છે. પાણી ભરાયું છે તમારા ઘરમાં? પાણી હવે તો ગોઠણ સુધી હતું, હજી કેટલું ભરાયું છે? હજી ભરેલું જ છે. ઉતરી ગયું પાછું હજુ. હવે કેટલા અધિકારીઓ કઈ આવ્યા છે? કોઈ આવ્યું નથી. જમવાનું બન્યું છે ઘરે? જમવાનું નથી બન્યું, બાકી છે. બનાવવું કેવી રીતે? આમાં ક્યાંથી પાણી ભરાયું છે? ચોક્કસ અહીંયા લોકો પણ છે તેની સાથે વાત કરી. શું નામ છે તમારું? કેટલું તકલીફ પહેલી પડે છે? તકલીફમાં તો બસ જો છો ને તમે બધા પ્લેટફોર્મ સુધી પાણી છે. બરાબર, ઘરમાં જવું કે બહાર રહેવું, અંદરથી ગટરોમાંથી બધું બધા ઓલા જીવજંતુ બધા વાંદા, અળસિયા, કાનખજૂરા એવું બધું નીકળે. અમારે ઘરમાં રહેવું બધું અંદર પેટીમાં બધું એ બધું ઘૂસી ગયું પાણી રહેવામાં. અમારે બહાર એ કાઢવું, રસોઈ બનાવવું, જમવાનું કરવું કે છોકરાને હાથ ધોવા, નાના બધાને શું કરવાનું? કેટલું પાણી ભરેલું? પાણી પ્લેટફોર્મ સુધી. કેટલી તકલીફ કેટલી પડે છે? તકલીફ કહું તો ખરી, પણ તો બહાર થઈ ગયા છે. આવો બધાય બાતમાં જો શું કહેશો સરકારને? શું સરકાર બસ મત લેવા આવો. હવે કોઈ અક્ષરધામના ત્યાં સુધી આ તકલીફ પૂરી ન થાય ત્યાં સુધી કોઈ ઘૂસવું ન જોઈએ ગેટની અંદર. ચોક્કસ છે એટલે કે આ વેદના છે સ્થાનિક લોકોની છે, સ્થાનિક મહિલાઓની છે. ધરણા પ્રદર્શન શરૂ વરસાદમાં કરવામાં આવી રહ્યું છે. ઘૂંટણસમા પાણીમાં વિરોધ પ્રદર્શન છે તે કરવામાં આવી રહ્યું છે. સીધા દ્રશ્ય જોઈ શકો છો કે હાલ અહીંયા છે ખૂબ મોટી સંખ્યામાં આજે લોકો પણ એકઠા થયા છે અને હાલ ધરણા પ્રદર્શન ચાલી રહ્યું છે. બાળકોને પણ સાથે રખાય છે. ઘરમાં જમવાનું નથી બન્યું. સવારના લોકો ભૂખ્યા છે. ઘૂંટણસમા પાણી છે. જયારે ધારાસભ્યો મત લેવા આવ્યા હતા ત્યારે કીધું હતું અમે તમારી સમસ્યાનું નિરાકરણ કરશું, પરંતુ સમસ્યાનું નિરાકરણ ના આવતા હવે લોકોને વરસતા વરસાદમાં ધરણા કરવાનો વારો આવે છે. એમના પ્રસંગ ક્યાંથી વગા છે મિત્રો? પાપરા ન્યૂઝ કેપિટલ સુરત.